તો આજે વાત કરીએ રામુની. હાસ્યપુર ગામનો એક છોકરો જેની વાર્તા છે ને એ એકદમ મજેદાર છે અને આજના જમાનાને બરાબર લાગુ પડે એવી છે. ચલો તો જરા ઊંડા ઉતરીએ એની દુનિયામાં. હવે હાસ્યપુર ગામમાં રામુની ઓળખ કેવી હતી ખબર છે? જાણે કોઈ ટેક ગુરુ હોય. ગામવાળાઓને તો એમ જ કે રામુ પોતાના ફોનથી ધારે એ કરી શકે. અરે મજાકમાં તો લોકો ત્યાં સુધી કહેતા કે આ રામુ તો અહીં ગામમાં બેઠા બેઠા અમદાવાદની રિક્ષા પણ ચાલુ કરી દે. પણ સાચી વાત તો એ હતી, અને આ જ તો મજાની વાત છે કે એની બધી જ હોશિયારી ખાલી ફેસબુક ખોલવા અને એના પર આવેલી લાઇક્સ ગણવા પૂરતી જ હતી. બસ આટલું જ. તો ચાલો હવે જરા રામુની રોજિંદી જિંદગીમાં નજર નાખીએ. અહીંયા જ તો અસલી ટક્કર થતી હતી એની ડિજિટલ લાઈફ અને એની ઘરની સાચી જવાબદારીઓ વચ્ચે. જેમ કે એક સવારની જ વાત છે. એની મમ્મીએ એને દૂધ લેવા મોકલ્યો, પણ ભાઈ તો ફેસબુક પર ગુડ મોર્નિંગની પોસ્ટ મૂકવામાં વ્યસ્ત હતા. એટલે એની મમ્મીએ જે મહેણું માર્યું ને એના પરથી જ બધી ખબર પડી જાય. હવે રામુને થયું કે આ સોશિયલ મીડિયાનો શોખ છે તો એને જ કેમ આગળ ન વધારવો. બસ એણે નક્કી કરી લીધું, હવે એ બનશે ગામનો ઇન્ફ્લુએન્સર. અને પછી તો શું, એણે આખા ગામમાં દંડેરો પીટાવી દીધો કે પોતે હવે કન્ટેન્ટ ક્રિએટર બનવાનો છે. અને શરૂઆત પણ ક્યાંથી કરી ખબર છે? સીધા ખેતરમાંથી, એકદમ લાઈવ વિડીયો સાથે. એનો પહેલો વિડીયો હતો ગાય કેવી રીતે દોહવી, એનો ટ્યુટોરિયલ. પ્લાન એકદમ સિમ્પલ હતો. સ્ટેપ 1 કેમેરો ચાલુ કરવાનો, સ્ટેપ 2 જોનારાઓ માટે મસ્ત પોઝ આપવાનો, અને સ્ટેપ 3 ગાય દોહવાની. પણ સાહેબ, ગાયના મનમાં તો કંઈક બીજું જ ચાલતું હતું. એણે જેવી પૂંછડી ફટકારી, થપાક! બસ રામુ, એનો કેમેરો અને દૂધ ત્રણે હવામાં. પણ આપણો રામુ કંઈ હાર માને એવો ન હતો. એક આઈડિયા ફેલ થયો તો શું થયું? તરત જ બીજો મોટો આઈડિયા લઈને હાજર. આ વખતે શું? લાઈવ કુકિંગ શો. અને બનાવશે શું? ગરમાગરમ ચા પકોડા. પણ અહીંયા પણ ઉત્સાહમાં એક મોટો ગોટાળો થઈ ગયો. ચા બનાવતી વખતે ભાઈએ ખાંડ નાખવાની હતી. એની જગ્યાએ ભૂલથી શું નાખી દીધું? મીઠું. હવે લાઈવ વિડીયોમાં આવું થાય એટલે પબ્લિક તો પકડી જ પાડે ને. એના ઓનલાઈન દર્શકોનું ધ્યાન તરત જ ગયું. એક જણાએ તો સીધી કોમેન્ટ જ કરી દીધી, રામુભાઈ, આ તો ચા નહીં, સૂપ બની ગયું. હવે રામુના આવા એક પછી એક નિષ્ફળ પ્રયાસો જોઈને ગામના એક વડીલ પટેલ કાકા એમની પાસે આવ્યા. એમને થયું કે લાવો આ છોકરાને જરા સાચી સલાહ આપો. પટેલ કાકાએ તો સીધું જ કહ્યું, રામુ બેટા, આ ફોન મેલ પડતો અને ખેતરમાં જઈને હળ પકડ, કામ શીખ. પણ રામુ પાસે આનો પણ એકદમ મોડર્ન જવાબ તૈયાર હતો. એણે શું કહ્યું ખબર છે? કે કાકા, હું તો ખેતી કરું જ છું, ફાર્મવેલ નામની એપમાં ઓનલાઈન ખેતી. આ સાંભળીને પટેલ કાકાએ જે જડબાતોડ પણ રમૂજી જવાબ આપ્યો, એનાથી ઓનલાઈન દુનિયા અને અસલી દુનિયા વચ્ચેનો ફરક એકદમ સાફ થઈ ગયો. ડિજિટલ સપના અને ગામડાની હકીકત, આ બંને વચ્ચેની ખેંચતાણ ચાલતી જ હતી. પણ પછી એક દિવસ કંઈક એવું બન્યું જે કોઈએ વિચાર્યું પણ નહોતું. એક દિવસ અચાનક ગામની લાઇટ જતી રહી અને બસ રામુની આખી ડિજિટલ દુનિયા એક ઝાટકે બંધ. ફોન બંધ, ઇન્ટરનેટ બંધ, ફેસબુક પણ બંધ, બધું જ ઠપ. હવે ફોન તો ચાલતો નહોતો તો કરે શું? બીજો કોઈ રસ્તો નહોતો. એટલે રામુ પહોંચ્યો ખેતરે અને જિંદગીમાં પહેલી વાર એણે સાચું હળ હાથમાં પકડ્યો અને કામ શરૂ કર્યું. અને અહીંથી જ એનામાં એક મોટો બદલાવ આવ્યો. જે ફેસબુકયો રામુ હતો એ હવે ખેડૂત રામુ બની રહ્યો હતો. એની ઓળખ જ બદલાઈ રહી હતી. તો આ બધા અનુભવ પછી રામુને શું સમજાયું? આખી વાર્તાનો જે સાચો સાર છે એ હવે જોઈએ. એને પહેલીવાર સમજાયું કે પોતાના હાથે ઉગાડેલા લીલાછમ પાકને જોવાનો જે આનંદ છે, જે સંતોષ છે, એ ફેસબુકની હજારો લાઇક્સ કરતાં પણ અનેક ગણો વધારે છે. આ એકદમ અસલી ખુશી હતી. ગામવાળા પણ એનામાં આવેલો આ ફેરફાર જોઈ રહ્યા હતા અને એ લોકોએ બહુ સરસ વાત કરી. એમણે કહ્યું, હવે આ છોકરાને સાચી નોટિફિકેશન મળી, કુદરત તરફથી. તો આખી વાર્તાનો સાર એટલો જ છે. ટેકનોલોજી ખરાબ નથી, બહુ સારી વસ્તુ છે. પણ જિંદગીને કામ, પ્રકૃતિ અને આસપાસના લોકો સાથેના સાચા જોડાણની પણ એટલી જ જરૂર છે. રામુની આ વાર્તા એક સવાલ છોડી જાય છે. આજના સમયમાં જ્યાં ચારે બાજુથી ડિજિટલ નોટિફિકેશન્સનો વરસાદ થતો રહે છે,
ત્યાં એ કઈ સાચી નોટિફિકેશન્સ છે જેને આપણે ઓળખવાની અને જેના પર ધ્યાન આપવાની ખરેખર જરૂર છે? Please like, comment, share and subscribe.